સદી હું પ્લાસ્ટિકના દાણા બહારથી એક્સપોર્ટ કરી અને મારી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે જ્યાં હું પ્લાસ્ટિકની પટ્ટી બનાવું છું એમાં હું યુઝમાં લઉં છું. તો હવે એ વસ્તુમાં મારે શું ઈપીઆર રજિસ્ટ્રેશનની જરૂર પડે? ઓકે, તો તમે રિસાયકલ દાણામાંથી તમે પ્લાસ્ટિકની પટ્ટી બનાવો છો. Yes. ઓકે, તો હા, તો તમારે એઝ અ પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસર, બરાબર છે, અને બીજું કે તમારે પીબો જે આવે છે ઈપીઆરના અંડરમાં, તેમાંથી પ્રોડ્યુસર તરીકેનો રજિસ્ટ્રેશન કરાવડાવવાનું રહેશે. હવે આ ઈપીઆરની એપ્લિકેશન થયા પછી જ્યારે પણ ઈપીઆર રજિસ્ટ્રેશન થઈ ગયું એના પછી મારે એવું તો નહીં થાય ને કે વારંવાર જીપીસીબીની કે સીપીસીબીની કોઈ નોટિસ આવે કે સોકોસ્ટ વિઝિટ ને એવું બધું વધી જાય એમ? નહીં, એવી વસ્તુ જ નથી. હાલમાં જે પ્લાસ્ટિકવાળા જે હું કહું, બરાબર છે, એના પ્રોડ્યુસર છે, તો એની અંદર એક જ ડર છે કે શું કે જીપીસીબીની વિઝિટ આવે કે સીપીસીબીની વિઝિટ આવે. પણ આની અંદર એકચ્યુઅલમાં એવું કંઈ નથી. ઈપીઆર ફક્ત ને ફક્ત ખાલી ભારત સરકારને પ્લાસ્ટિકનું એન્ડ લાઈફ ડિસ્પોઝલ થાય છે તે ખાતરી કરવા માટેનું જ એક માધ્યમ છે. હવે એની અંદર કેવું હોય છે કે તમે એમાં લાયબિલિટી ઉપર જ જતું હોય છે. એની અંદર તમે કમ્પ્લાયન્સ નથી કરતા. હા, તમે જો કમ્પ્લાયન્સ નથી કરતા તો એના ઉપર તમારે ઈડીસી તમને ઇમ્પોઝ કરે છે. પણ જો તમે રેગ્યુલરલી એનું કમ્પ્લાયન્સ કરો છો, ઈપીઆરનું કમ્પ્લાયન્સ એવું હોય છે કે તમારે દર વર્ષે તમે જે કેટેગરીના અંડરમાં રજિસ્ટ્રેશન કરાવડાવેલું હોય, તમારે એનું કમ્પ્લાયન્સ કરવાનું હોય છે કે તમારે એન્યુઅલ રિટર્ન ભરવાના આવે. એની અંદર આપણે જેમ જીએસટીની અંદર એન્યુઅલ રિટર્ન ભરવાના આવે, એવી જ રીતના ઈપીઆરની અંદર પણ એન્યુઅલ રિટર્ન ભરવાના આવે. જો તમે રિટર્ન ભરો છો, બરાબર, અને એનું તમે કમ્પ્લાયન્સ કરો છો કે તમને જેટલો રિસાયકલિંગનો ટાર્ગેટ કીધો છે એને તમે અચીવ કરો છો, તમારી પાસે પૂરતા પ્રમાણની અંદર ક્રેડિટ પડેલી છે, તો તમારે કોઈ પણ જાતની તકલીફ નથી પડવાની. ઓકે.